પૂર્વ પીએમ મનમોહન સિંહને ગાંધી પરિવારે શ્રદ્ધાંજલિ આપી। સોનિયા, રાહુલ અને પ્રિયંકા ગાંધી પહોંચ્યા મનમોહન સિંહના નિવાસ સ્થાને। મનમોહન સિંહના પરિવારને ગાંધી પરિવારે સાંત્વના પાઠવી। રાજકીય સન્માન સાથે મનમોહન સિંહના કાલે અંતિમ સંસ્કાર કરવામાં આવશે। તો પૂર્વ પીએમ મનમોહન સિંહને ગાંધી પરિવારની શ્રદ્ધાંજલિ। સોનિયા, રાહુલ અને પ્રિયંકા ગાંધી મનમોહન સિંહના નિવાસ સ્થાને પહોંચ્યા। મનમોહન સિંહના પરિવારને ગાંધી પરિવારે સાંત્વના પાઠવી। રાજકીય સન્માન સાથે મનમોહન સિંહના આવતીકાલે અંતિમ સંસ્કાર કરવામાં આવશે। તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ પૂર્વ પીએમ મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી। તો હાલ તેમના પાર્થિવ દેહને તેમના નિવાસ સ્થાને રાખવામાં આવ્યો છે, જ્યાં શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા સોનિયા, રાહુલ અને પ્રિયંકા ગાંધી। મનમોહન સિંહના નિવાસ સ્થાને તેમને શ્રદ્ધાંજલિ આપી, તેમના પરિવારને પણ સાંત્વના પાઠવી। રાજકીય સન્માન સાથે મનમોહન સિંહના આવતીકાલે અંતિમ સંસ્કાર કરવામાં આવશે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ પૂર્વ પીએમ મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા। તેમના નિવાસ સ્થાને તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે। જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર તેમના નિવાસ સ્થાને તેમના અંતિમ દર્શન માટે પહોંચ્યા રાહુલ ગાંધી। તેમને પુષ્પ અર્પણ કર્યા, શ્રદ્ધાંજલિ અર્પણ કરી। આ સાથે જ તેમના પરિવારને પણ સાંત્વના પાઠવી। પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધી પણ તેમની સાથે મનમોહન સિંહના અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ તેમના અંતિમ દર્શન માટે પહોંચ્યા। તો આવતીકાલે મનમોહન સિંહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। પૂરા રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરાશે।